શિક્ષક છે એને આપણને જ્ઞાન આપતા ગયા, મેળવતા ગયા. એટલે એક હોશિયાર વ્યક્તિ તરીકે આપણે આવ્યા. એટલે એ શિક્ષણ આપ્યું એ પણ ગુરુ છે. સદગુરુ ત્રીજા ગુરુ કયું છે કે શિખામણ આપે તે ગુરુ. આપણે ઘણી વખતે છે ને નાની ઉંમર હોય, તોફાન મસ્તી કરતા હોય, થોડું આપણી વાણી કે વર્તનમાં પણ કંઈ હજી કંટ્રોલ ના હોય, એટલે સુશિક્ષિત સારી વ્યક્તિ તરીકે જે આચરણ કદાચ ના કરતા હોઈએ તો આપણો વડીલ હોય કે મિત્ર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એ આપણે સલાહ આપે કે આવું નહીં કરવાનું, ચોરી નહીં કરવાનું. હરતા ફરતા આપણી જોડે રહેતા હોય ને સારા માણસના સંપર્કમાં આપણે હોય ને તો આપણે શિખામણ આપે. એના લીધે પણ આપણું જીવન સુધરતું હોય છે. એટલે એ લોકો શિખામણ આપે તે પણ ગુરુ. પછી આપણી ભારતીય સંસ્કૃતિની અંદર કાન ફૂંકે તે ગુરુ, મતલબ કે ગુરુ મંત્ર આપે, આપણને કાનમાં મંત્ર આપે, ફૂંક મારે. એટલે એ મંત્રમાં શું તાકાત છે, ગજબની તાકાત છે. મંત્ર એટલે કડી, એક વર્ડ કે જેની અંદર સમગ્ર વિશ્વની વાત છે. વિશ્વના સર્જન, આખું વિશ્વનું સંચાલન જે પરમાત્મા કરે છે ને એ પરમાત્માની શક્તિ એ મંત્રની અંદર હોય છે. ગુરુ એ મંત્ર, એની શક્તિ એ મંત્રમાં મૂકે છે. એ મંત્ર આપણને આપે છે. એ મંત્ર કાનમાં આપે એટલે આપણી નાભી સુધી જાય. નાભી મંત્રને ધારણ કરવાની જગ્યા છે, ભૂમિ છે, ધરતી છે. ને એ ભૂમિ જો પથરાળ હોય ને, આપણે જેમ ખેતી કરીએ તો પથરાળ ભૂમિમાં તમે બીજ નાખો ને તો બીજ ઉગે નહીં. પછી એસિડિક ભૂમિ હોય, ક્ષાર ભૂમિ હોય, એમાં પણ મંત્ર નાખો, બીજ નાખો તો તેમાં પણ ઉગે નહીં. પણ જે ફળદ્રુપ જમીન હોય એમાં જો તમે બીજ નાખો અને અહીંયા જેમ આવે છે ને વરસાદ, થોડા દિવસે વરસાદ આવી જાય, થોડો થઈ જાય. ને આપણે ઇન્ડિયાની અંદર ઋતુ પ્રમાણે આવે છે, ચોમાસામાં આવે તો ચોમાસાની ઋતુમાં આપણે ખેતી કરીએ છીએ ત્યારે વાવેતર કરી દઈએ, પછી વરસાદ આવે એટલે બીજ ઉગે. એમ સારી જમીન હોય એમાં બીજ સારી રીતે ઉગે. બીજ ઉગ્યા પછી પણ એનું જતન કરવા માટે ખેડૂત મહેનત કરે છે. ખેતરમાં ચાસ પાડીને આપણે બીજ મૂકી દીધા એટલે વરસાદ આવે એટલે એ બીજ તો ઉગે, પણ ખેતરની અંદર બીજા ઘણા બધા નકામા જેને આપણે વાવેતર નથી કર્યું એ ઘાસ પણ ઉગી જાય. એ ઘાસ ઉગે એટલે આપણે જો વાવેતર કર્યું એ બીજ ભેગું ખબર ના પડે, પણ ખેડૂતને ખબર છે કે આ લીટીની અંદર છે ને આ વાવેતર જે કરવાનું છે ને જેમાંથી પાક લેવાનો છે એ બીજ મૂકેલા છે. એટલે ખેતરને ખેડે અને જે નકામનું જે ઘાસ છે એને કાઢી નાખે. વળી ફરી વરસાદ આવે, ફરીથી ઉગે, ખેડૂત ફરીથી પાછો ખેતરમાં એ ઘાસને કાઢી નાખે. એમ કરતાં કરતાં માવજત કરતાં બીજું બધું કાઢતો જાય. જે જાળવીને રાખવાના છોડને છે ને એ જીવંત રાખવા માટે એ ખાતર આપે, પાણી આપે, બધી મહેનત કરે. ને એક સમય એવો આવે 4 મહિને 3 મહિને જ્યારે એની અંદર ફરીથી જે બીજ વાવ્યું હતું એમાંથી ઘણા બધા બીજ એ કણસલામાં તૈયાર થાય. ઘઉં હતું, ઘઉંનું એક બીજમાંથી 60-70 બીજ થાય. જુવારનું બીજ હતો 300-400 બીજ એમાંથી થાય, જેવો પાક. તો અહીંયા પણ ગુરુએ મંત્ર આપ્યો, પણ જો તમારી વાસનાઓ ઘણી હોય ને તો એ બીજ ઉગે ખરો, પણ હાથે તે વાસનાઓ પણ જાગૃત થતી હોય એટલે એ બીજનું રક્ષણ થાય નહીં. પણ જો માવજતને જતન કર્યું હોય, ગુરુના મંત્રને સતત ગમે તેમ કરીને પણ એ બીજરૂપી વૃક્ષ એમાંથી બને, એનું જતન કર્યું હોય તો એમાંથી જેમ ઝાડમાંથી છોડ નાનો હોય એમાંથી પાંદડા થાય. પહેલાં છોડનો વિકાસ થતો જાય, પાન વધતા જાય. તો અહીંયા આધ્યાત્મિક રીતે વિચારીએ તો એ બીજમાંથી જે પર્ણ ફૂટે, પાંદડા થતા જાય, એ બીજના પ્રભાવને લીધે છે. બીજની તાકાત છે. જે બીજની અંદર જે સદગુરુએ કૃપા મૂકી છે એના લીધે એ જે પાંદડા ફૂટે છે એ શેના છે? દયા, કરુણા, મૈત્રી, સમાનતા,